નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે મગફળી જે ખેડૂત મિત્રોને વધતી ના હોય તેની વૃદ્ધિ રોકાઈ ગયેલ હોય, કારણ કે ખૂબ જ સારો વરસાદ થયો તેથી આપણી મગફળીને જે મૂળિયાને ઓક્સિજન જોઈતું હોય તે મળતું ના હોય, એટલા માટે આપણી મગફળી રોકાઈ ગયેલ છે. તો ખેડૂત મિત્રો, તેમાં આપણે કઈ ખાતરનો ઉપયોગ કરવો તેના વિશે આજે વાત કરીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. પણ વિડીયો જોતા પહેલાં હું એક રિક્વેસ્ટ કરી કે અમારા ચેનલમાં તમે નવા આવ્યા હોય તો વિડીયોની નીચે લાલ કલરનું બટન છે તેને દબાવી અમારી સાથે જોડાઈ જાજો. હવે વાત કરીએ કે ખેડૂત મિત્રો, આપણે તે જે આપણે મગફળી હોય તેમાં ખાતરનો આપણે કયા ખાતરનો ઉપયોગ કરવો, કારણ કે જો આપણે ખાતર આપીશું તો આપણે મગફળીને ઓક્સિજન લેવાની તાકાત વધશે, અને આપણી મગફળી જો વધારે ઓક્સિજન લેશે તો આપણી મગફળીમાં મૂળિયા હોય તે ફૂટશે અને મગફળીની વૃદ્ધિ વધશે. તો તેના માટે આપણે બે ખાતર લેવાના છે, જેને મિક્સ કરીને આપણે આપણી મગફળીમાં આપવાના છે. તો પહેલાં ખાતર વિશે વાત કરીએ તો પોટાશ જે આવે છે તેનો ઉપયોગ આપણે કરવાનો છે. તો તમે પોટાશ આપણે જોઈએ તો વીઘે આપણે જે 16 વીઘાનો ગુઠ્ઠો હોય તેમાં આપણે 7 કિલો આપી શકીએ. તો તેમની માત્રા આપણે વધારે પણ આપી શકીએ, પણ આપણે જે ઓવરઓલ જોઈએ તો આપણે 7 કિલો આપવું જોઈએ. અને હવે વાત કરીએ કે તેની સાથે કયા ખાતરનો મિક્સ કરવાનો છે, તો આપણે જે યુરિયા આવે છે તે આપણે તેનો ઉપયોગ આપણે કરવાનો છે, જે તેનો ઉપયોગ પણ આપણે 7 કિલો આપી શકીએ. તો તમે જે આ પોટાશ અને યુરિયા હોય તેને મિક્સ કરી અને આપણે આપણા મગફળીમાં જો આપવામાં આવે તો આપણે એમાં સારું એવું રિઝલ્ટ મળે. અને જો તમારા આપણી મગફળીમાં ફૂગ આવતી હોય તો આપણે જે કાર્બેડિઝમ અને મેન્કોજેબ આવે છે, જે આપણે સાપ પાવડર આવે છે, તો તેને આપણે તેમાં મિક્સ કરી અને તે પણ આપણે આપી શકીએ. તો ખેડૂત મિત્રો, જો તમારે એમાં આપણે ફૂગ આવતી હોય તો જ આપણે આ સાપ પાવડર આપવાનું છે, નહીંતર આપણે યુરિયા અને જે આપણે પોટાશ આવે છે તેને મિક્સ કરી અને આપણે આપી શકીએ. તો ખેડૂત મિત્રો, જો આ તમે બંને ખાતર આપણા મગફળીમાં આપશો તો આપણે સારું એવું રિઝલ્ટ મળશે, અને આપણા મગફળી જે હોય તેને મૂળિયામાં આપણે ઓક્સિજન લેવાની તાકાત વધશે અને આપણી મગફળી ખૂબ જ વૃદ્ધિ કરશે. તો ખેડૂત મિત્રો, વિડીયોમાં બસ આટલું જ. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.